કેશોદના બાલાગામ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર વૈદેહી ભવન આવી રહેલ શિવરાત્રીને અનુલક્ષીને ગઈકાલથી શિવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક શરૂઆત કરવામાં આવી હતી, જેમાં લંડનથી ખાસ પધારેલ બ્રહ્માકુમારી મણિદીદી તથા જયા દીદીના હસ્તે શિવ ધ્વજ લહેરાવ્યો હતો। આ માટે લંડનથી ખાસ પધારેલા બ્રહ્માકુમારી ભાઈઓ બહેનોનું બાલાગામ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના ભાઈઓ બહેનો અને કળશધારી કુમારિકાઓ તેમજ બેન્ડ પાર્ટી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે કેશોદ સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી રૂપાબેન તથા માળિયા સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી મીતાબેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિવ મહિમાની ગાથા સંભાળી હતી। ઉપસ્થિત બાલાગામના ભાઈઓ બહેનોને વ્યસન છોડાવીને સાત્વિક જીવન અને ખાનપાનના શપથ લેવડાવ્યા હતા। બાદમાં લંડનથી ખાસ પધારેલા બ્રહ્માકુમારી મણિદીદીએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા। અંતે આ શિવરાત્રી ઉત્સવ બાદ ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોએ પ્રસાદ સાથે લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા બાલાગામ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર વૈદેહીના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેશોદ સેવા કેન્દ્ર ગ્રુપમાં મહાશિવરાત્રિના પાવન પર્વની ઉજવણી 1 માસ પૂર્વે શરૂ કરવામાં આવે છે। એ મુજબ આજે બાલાગામ સેવા કેન્દ્ર પર બહુ જ સુંદર રીતે મહાશિવરાત્રિ સો બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય પરમાત્મા શિવની 88મી ત્રિમૂર્તિ શિવ જયંતિ તરીકે ઉજવે છે। પરમાત્મા શિવ પિતાનું આ ભારત ભૂમિ પર 88 વર્ષથી અવતરણ થયું છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં શીખવાડેલ રાજયોગનું શિક્ષણ આપી ફરીથી આ ભારત ભૂમિને દેવભૂમિ રામ રાજ્ય સ્વર્ણિમ ભારતમાં પરિવર્તિત કરી રહ્યા છે। ત્યારે છેક લંડનથી દાદી જાનકીજી જે બહુ તપસ્વી મૂર્ત આત્મા હતા, એમની સાથે વર્ષો સુધી જેમણે તપસ્યા કરી છે અને વિશ્વભરમાં સેવા કરી છે, એવા આજે લંડનથી પધારેલા બ્રહ્માકુમારી મણિદીદી દ્વારા આજે આ શિવરાત્રિનો શુભ પ્રારંભ બાલાગામ સેવા કેન્દ્ર તરફથી આરંભ થયો છે। સાથે બ્રહ્માકુમારી જયાબેન, બ્રહ્માકુમાર વજુભાઈ, બ્રહ્માકુમાર માલદેવભાઈ, માળિયાથી બ્રહ્માકુમારી મીતાબેન, બધાનું બહુ જ બ્રહ્માકુમારી ગીતાબેન અને બાલાગામના બધા સેવા કેન્દ્રના ભાઈ બહેનોએ દિલથી પ્યારથી અને ભવ્ય સ્વાગત અને પરમાત્માનું અભિનંદન કર્યું છે।